ભાઈબંધ વિજયભાઈ જો અત્યારે વરાજાના ભાઈ જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલે હતો માંડવો અને આજે અમારે જવાનું છે જાનમાં તો અમે તો જાનમાં જવા હું તો જો આપણે તો રેડી કમ્પ્લીટ થઈ ગયા છે જાનમાં જવા જો આ પણ તૈયાર થવા મળ્યું છે ગરંતભાઈ ની તૈયાર કરે જય માતાજી તો કમ્પ્લીટ થઈ ગયા છે જાનમાં જવા માટે ગરંતભાઈ ની જો જાનમાં જવા માટે કમ્પ્લીટ થઈ ગયા છે રાહુલ કાકા ની ભાઈ રાહુલ માસીના ભાણી એટલે ભાઈ કા હે મામા કેવાનું તો આપણે ક્યાં જાન લઈને જવાનું છે તને ખબર છે ક્યાં લઈને જવાનું આપણે આપણા ગામમાં જાન લઈને જવાનું છે તને ખબર છે નોંઘણવદર અમારું જૂનું ગામ છે જો કે મારા પપ્પાની જન્મભૂમિ છે નોંઘણવદર એ લોકો બધા ત્યાં રહેતા અમે તો જો કે અહીંયા બહુ ઝાઝા વર્ષ થઈ ગયા છે એટલા માટે કઈ ખ્યાલ અમને અહીંયા કઈ ઓળખતા હોય નહીં પણ અમારું અહીંયા મઢ ને એવું બધું તમને આગળ ઓળખતા તમને જોયો જ હશે કારણ કે ગરંતભાઈ નો બ્લોગ અહીંયા કરનો બનાવ્યો હતો હમણાં પાછા અમારે નિવેદ હતા તે નિવેદનો પણ મેં બનાવ્યો હતો તો વિડીયોમાં મિત્રો જોડાનેલા રહી ગયો અને ખાસ મિત્રો આપણે રાહુલભાઈ નો માંડવો હતો એમનો બ્લોગ મૂકી દીધો છે ન જોયો હોય તો જોઈ લેજો અને તો ચાલો અમે જઈએ છીએ નોંઘણવદર અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નોંઘણવદર પહોંચી ગયા છે મિત્રો નોંઘણવદર જાનમાં ખાસ કરીને અમારા ગ્રંથભાઈ ની જો અને સામે બધા લેડીઝમાં જવા મળ્યા છે અને સામે પહેલી બાજુ ઉતારો છે જો કે અમારું જ ગામ છે તો ખાસ બધા આવી ગયા છે ત્યાં તો ચાલો અંદર જઈએ આપણા ભાઈબંધ વિજયભાઈ જો અત્યારે વરાજાના ભાઈ છે જય માતાજી વિજયભાઈ જય માતાજી ભાઈ જય માતાજી ચાલો હવે સાબની તૈયારી કરે છે તો જોઈએ કોણ કોણ સાબ લેશે બધા સાબવાળા તૈયાર થઈ ગયા છે અને મેં ખૂબ પછી આવી છે હેઠે બધા આમ હામો થઈ જાય ઘડી માથું આવે તારું હામો ઉભો રહે એમને બસ ઉભો રહે એની પા વાહ લાગે ને વરાજાનો ભાઈ આમ સાપમાં છે Sabah
તમે ના લો પણ પાડજો તો સાપ દઈને આવી ગયા છે અને હવે ડીજે ની તૈયારી કરે છે. હવે વરઘોડો લઈને જવાનું છે અને જો ગાડી તૈયાર કરે છે બધા મિત્રો. ખાસ અમારા રાહુલભાઈ વરાજાની ગાડી તૈયાર થઈ રહી છે. તો એમના મિત્રો બધા ચાલો રામાધણી ડીજે જો આપણું ચાલુ કરી દીધું છે. ચાલુ સ્ટાર્ટ કરે છે ભાઈ. અમારા જ ગામનું ડીજે છે. તો જાનૈયા પણ તૈયાર થઈ ગયા છે બધા. ડિસ્કો પૂરો થઈ ગયો છે. અમારે વરઘોડો માંડવે પહોંચી ગયો છે. તો અમે પણ આવી ગયા છીએ માંડવે. તો ચાલો માંડવાના બતાવીએ વરઘોડો. મંડપમાંથી આવી ગયા છે. હવે જમણવારની તૈયારી થઈ ગઈ છે. તો હવે અમે ઘનશ્યામભાઈ બધા થાળી લઈ લઈએ. હાલો જમી લઈએ. તો હવે ચાલો અમારા ઘનશ્યામભાઈની વિજયભાઈની બેસી ગયા છે જમવા. હવે જો જમવામાં કંઈક આવું છે ભાઈ. આ ભાઈને ભૂખ લાગી છે બહુ. ને આપણે આજ વિજયભાઈએ બહુ ખુશ કરાવી દીધા છે ડિસ્કો કરીને. પહેલી વાર અમે જોયા રાસ લેતા. જમી લીધું છે અને હવે જઈ છે બધા ઉતારા બાજુ કરીને. હવે નવરા થઈ ગયા છે અને હવે જવાનું છે ઘરે. કા જો અમારા ગરંતભાઈ ને કંઈક મોઢામાં વાગી ગયું છે.
શું છે ગ્રંથભાઈ હલવાઈ ગયું છે હે એવું છે અમારા ગ્રંથભાઈની જો જવું છે ને હવે ઘેરે તો ઠેલી લઈ લીધી છે ને હવે ભાગી જઈએ ઘેરે હે હા જાનમાંથી જો આવી ગયા ઘેરે મળ્યું તાળું ખુલવા કા તો કેટલા વાગી ગયા છે 4 વાગી ગયા છે જો મારા જે બાળકો પણ આવ્યા નથી સ્કૂલેથી 5 વાગે આવે રિસેટમાં આવ્યા છે પણ કંઈ ખબર પડી નથી આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવા બ્લોગ સાથે જ્યાં બધાને જય માતાજી